બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। જ્યારે ગરમીની સિઝન આવતી હોય છે ત્યારે લોકો એન્જોય કરવા માટે એવા સ્થળે જતા હોય છે જ્યાં સ્વિમિંગ પૂલ હોય, ગાર્ડન હોય, માઇન્ડ ફ્રેશના નામે એન્જોય કરી મિજબાની કરતા હોય છે। વાત કરીએ વડોદરા શહેરના માંડવી પાસે આવેલ નજરબાગ પેલેસના વેપારીઓ સાથે તેમના અંગતના મિત્રો એન્જોય માટે નડિયાદની આગળ ખેડા જિલ્લાના કસ્બા ખાતે એક ફાર્મ હાઉસ પર 50 થી 60 લોકો રાતનું જમણ, સવારનો નાસ્તો, બપોરનું જમણ સાથે મિજબાની કરી હતી, જેમાં લાભેલા શોપના મોહમ્મદ યુસુફ ચેપુવાલા અને અફઝલભાઈ પાનાગર અને ભાવિન બારોટની આગેવાની હેઠળ મિજબાનીમાં સૌને મોજ માણી હતી। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। बहुत जबरदस्त દર્શક મિત્રો આ જોઈ લો, આ 55 ના 15 ના થઈ ગયા, આ 55 ના 15 ના થઈ ગયા। ચાલો એટલે વીઆઈપી મેં એ ટૂરી એ ભાઈ પાડી જાય ભાઈ है अलग समझा तुम्हारी समझ पर अलग एरिया था भाई मैं मेरे छोकरा भी रफ यूज करता है। बुलेटिन एक नंबर, आजल बुलेटिन एक नंबर। भाई अफजल દરેક સિઝન પછી ગરમીના મોસમમાં લોકો ફરવા માટે જાય છે। આ નજરબાગ પેલેસના વેપારીઓ છે, શું કહેશો, કેવું લાગ્યું તમને? ખેડા માતરમાં એસઆઈ મોલ ફાર્મ હાઉસ તરીકે છે, એની અંદર બહુ સરસ સુવિધા છે, જમવાની પણ સુવિધા છે। અમે નાઇટ હોલ્ડ કરેલું અને રાતે તવાની આઈટમો આપી છે, સવારે નાસ્તો, અમે એન્જોયમેન્ટ બી ખૂબ કીધું। અહીં સ્વિમિંગ પુલ બી છે, બીજી રમતગમતના બીજા સાધનો બી છે, એટલે અહીં બહુ સારી સુવિધા છે। વેપારી સહિત અનેક મિત્રો પણ છે, શું કહે છે, બીજી વખત પ્રોગ્રામ કરવાનું એવું કંઈ? બીજી વખત પ્રોગ્રામ કરવા માટે આમાં એવું હોય કે ભાઈ દરેક અલગ અલગ ફાર્મને પેલું એ જોવા માટે અલગ અલગ ફાર્મમાં જઈએ છીએ। ગયા વખતે અમે પેલા ખાનપુર હેરિટેજમાં ગયા હતા, એ બી બહુ સરસ હતું।
એથી પ્રેરાઈને પછી અમે આ વખતે ખેડા જિલ્લામાં જે એસઆઈ ફાર્મ છે એમાં આવ્યા છે. ખાવાની વ્યવસ્થામાં લોકોને ગમ્યું ખાવાનું? લોકોને બધાને બહુ ગમ્યું. આઈટમો બધી બહુ સારી હતી અને ખાવામાં બધી બહુ મજા આવી એમને. વેપારીઓ કયા પ્રકારની ખેલકૂદ રમતો વધારે રમી અહીંયા? ગિલ્લી દંડા છે, ક્રિકેટ છે, પછી સ્વિમિંગ છે, એવી બધી કેરમ બોર્ડ છે, એવી બધી જાતની રમતો જે છે તે બધી રમ્યા છે. શું નામ છે આપણું? અફઝલભાઈ પાનાકર. નજરબાગ મોલના વેપારીઓ આજે ખેડા જિલ્લાના કસ્બા ખાતે ફાર્મમાં એન્જોય કરવા આવ્યા છે. શું કહેશો? એમાં એવું છે ને કે અમે કાલે આવ્યા હતા બધા અમે લોકો એન્જોય કરવા માટે. રાતે અહીંયા જમ્યા છીએ. નાઈટ અહીંયા અમે રહ્યા હતા બધા લોકો અને એન્જોય બહુ સારી રીતે કર્યા છે લોકો. રાતે જમણ બી સારું હતું અને સ્વિમિંગ પુલ બી છે અહીંયા. પછી બીજું કે બપોરનું સવારે નાસ્તો બી સારો આપેલું ને બપોરના હમણાં જમણ બી બહુ સારું આપ્યું હતું એમને. કેટલા લોકોની ટીમ હતી અહીંયા તમારી સાથે? અમારે 58 જણની ટીમ હતી. શું નામ છે આપણું? મોહમ્મદ યુસુફ લાબેલાવાળા. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.